મિત્રો જય ગૌ માતા જય ગોપાલ. હું છું નરેશ જોશી અને સ્વાગત છે તમારું ડ્રીમ બોય નરેશની અંદર. મિત્રો આજે સરિયદ મુકામે જવાનું છે. ત્યાં ભાગવત કથાનું આયોજન કરેલ છે અને આજે પણ તુલસી વિવાહનું ત્યાં બહુ સુંદર એવું આયોજન કરેલું છે. તો આજે સરિયદ મુકામે જઈશું. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલું ગામ છે સરિયદ. તો આજે ત્યાં જઈશ અને તમને બધાને તુલસી વિવાહના દર્શન કરાવીશ. તો જોડાયેલા રહેજો બ્લોગની સાથે, બહુ મજા આવશે. આજે સાથે તુલસી વિવાહ માણીશું વિથ ડ્રીમ બોય નરેશ. તો મિત્રો આપણે આવી ગયા છીએ સરિયદની માલિપા. આપ જોઈ શકો છો કથાની તૈયારીઓ બહુ ધૂમધામ ચાલી રહી હતી અહીંયા. અને આજે રાત્રે તુલસી વિવાહનું પણ આયોજન કરેલ છે. ધીરે ધીરે બધી પબ્લિક આવી રહી છે. આ છે મારા મિત્ર દિલીપભાઈ જોશી સરિયદથી અને એમના ભાઈ શ્રી કિશનભાઈ નાનીવાડ. મિત્રો બહોળી સંખ્યામાં માણસો આવી ગયા છે, આપ જોઈ શકો છો. અને કથાની બસ ચાલુ થવાની તૈયારી ઉપર છે. એટલામાં જ આપણી બહેનોએ ગરબા અને એવું ચાલુ કરી દીધું છે, આપ જોઈ શકો છો. બહુ સુંદર ગરબા રાસ ચાલુ થઈ ગયો છે અને બસ થોડી જ વારમાં હવે કથા પણ ચાલુ થઈ જશે. અને પંડિતજી પણ આવી ગયા છે અને કથા ગરબા ચાલુ છે. હવે કથા ચાલુ થવાની તૈયારી છે. કથા જેવી એન્ડ થશે એટલે તરત તુલસી વિવાહનું પણ આયોજન કરેલું છે. પંડિતજી જય ગૌ માતા જય ગોપાલ. જોઈ શકો છો મિત્રો આપ કેટલું ભવ્ય આયોજન છે. કેટલી બહોળી સંખ્યામાં અહીંયાની પબ્લિક આવેલી છે કથા સાંભળવા માટે. અને એક નાનું ગામ હોવા છતાં પણ આટલી પબ્લિક આવી બહુ જોરદાર કહેવાય મિત્રો. બહુ સૌભાગ્યની વાત કહેવાય ગામ માટે આ રહ્યા. અને મિત્રો હવે થોડી વાર આપણે સૌ કથા સાંભળીશું. તો ચલો કથા સાંભળીને પછી આગળ વાત કરીએ. ભગવતી બંને ખબરદાર છે, આ તો સાબુતી છે, આ મીઠાવાળી નથી. આ દેશે આપણે જવાનું છે. આગળ પ્રભાવતીના હાથમાં ભગવાનનો હાથ, પાછળ આખું મંડળ ચિંતા કરે. આપણી ભૂલના કારણે આપણો સરદાર પકડાણો અને પ્રભાવતી થોડી આમ લાજ રાધેલી અને રસ્તે ચાલતી જાય અને બોલતી જાય. કેદારની યશોદા કહેતી હતી કે મારા કનૈયાને તમે હાથોહાથ પકડીને લાવજો. આજ એને હાથોહાથ પકડો છે. આજ જોઉં છું જો યશોદા જો કનૈયાને સજા ના કરે તો પછી યશોદાનું આમ કહેતી જાય ચાલતી જાય. એમાં ભગવાનને જાય એ ભગવતી પકડીને લઈ જાય. એમાં એનો ભત્રીજો પાછળ આવે એટલે એના ભત્રીજાને આમ શાનમાં બોલાવ્યો કે થોડો નજીક આવો. અને એનો ભત્રીજો થોડો નજીક આવ્યો અને પછી ભગવાને ચાલુ કર્યું, ઠીક માર ખવડાવી લેજે. ખવડાવીને શું ખવડાવીશ? માર ખવડાવીશ ને તો આટલું બધું બોલવાનું ના હોય. હવે તો મારો હાથ દુખે છે, મારો હાથ કાળો થઈ ગયો, આ લોહી બંધ થઈ ગયું. આ હાથ છોડીને બીજો હાથ પકડો હવે. હા, હવે તમે નખરા ફૂટે છે બધા, બરોબર, ભલે ફૂટતા નખરા. અને પ્રભાવતી ઠીક છે, લાય પેલો તારો હાથ. આમ કરીને આ હાથ છોડીને બીજો હાથ પકડવા ગયા ને એમાં ભગવાને એના દિયરનો હાથ પકડાવી દીધો અને પાછળના રસ્તેથી દોડી સીધા ઘરે જઈને હાથ મોં ધોઈ અને માં યશોદાની ગોદમાં જઈને બેસી ગયા. યશોદાની ગોદમાં જઈને બેસીને કનૈયો કે માં તું તારો કનૈયો કે નહીં? યશોદા કે કનૈયા એટલે તું આવું કેમ બોલે છે? તું મારો દીકરો છે. હું તારો દીકરો કે હા સર? તો કે હા. માં હું ચોરી કરું? ના. તો આ ગોપીઓ બધી મને કેમ ચોરી કરવાનું કે છે? અરે ભલે નહીં બધી કહેતી, મારો કનૈયો કોઈ બી ચોરી ના કરે. તો જો માં હમણાં હું તને કહું, હમણાં એક ગોપી આવશે. એ આવશે અને પાછી એમ કહે છે કે જો આ તારો કનૈયો મારા ઘરનું માખણ ખાતો હતો. કે હા. તને કઈ રીતે ખબર? ગામમાં બધી વાતો થતી હતી કે આવો બધો પ્લાન રચવાના છે. ત્યાંથી બધી વૈયા મૂળ તો સંભાળી લીધો ભગવાને. અને હજી ત્યાં વાત ચાલુ છે એવામાં પ્રભાવતી આવી અને ઓ યશોદા, કેદારના કહેતા હતા કનૈયાને સબૂત સાથે પકડી લાવજો. આ જુઓ, આ તમારો કનૈયો. એટલે યશોદા ત્યાં બેઠા બેઠા હસે છે. એટલે પ્રભાવતીને થયું કે હું આ કનૈયાને લઈને આવ્યો છું. યશોદા હસે છે. પ્રભાવતી કે યશોદા તમે હસો છો? એટલે યશોદાએ કહ્યું કે પ્રભાવતી, નંદજી મથુરા ગયા છે, અહીંયા હાજર નથી. તારે લાજ ગાળવાની જરૂર નથી. જરા મોઢા ઉપરથી એ લાજ પૂતળી દૂર કર. અને આમ લાજ દૂર કરી અને કહ્યું કે બોલ તકલીફ શું છે તારે? કેમ આવી બૂમાબૂમ કરે છે સવારમાં? એટલે પ્રભાવતી કે તમે કહેતા હતા ને કે મારા કનૈયાને
સબૂત સાથે પકડીને લાવજો. જો આ તારા કનૈયાને લઈને આવી છું. હજી આમ કહે અને ભગવાન જ્યાં માની પાછળ ઉભા હતા ને એમાં શાંતિથી મલકાતા મુસ્કુરાતા એક આંગળી આમ ગાલ ઉપર મૂકી અને માની આગળ આવીને ઉભા રહ્યા. થોડા હસવા લાગ્યા અને પેલી પ્રભાવતીને થયું કે તારી ગીરી થાય તારી આ બધું શું છે? હું લઈને પકડી લાવું છું અને આ અહીંયા સામે બેઠો છે અને આમ પછી આમ હાથ છોડીને હાથ ઊંચો કરીને જુએ ને તો એનો દિયર અરે લે ટેણીયા તું ક્યારે આવ્યો? પ્રભાવતીને થયું કે જ્યારે હાથ બદલાવાના આવે ત્યારે આ કનૈયો રજૂ કરવી જોઈએ. એમ ભગવાન કોઈની હાથમાં ના આવે. જો ભાવ છે ત્યાં બધું છે. ભાવ વગર ભગવાન ક્યારે પણ કોઈના હાથમાં આવવાના નથી. ભાવ એ ગરીબ એવા પરમાત્મા જો ભાવ હોય શ્રદ્ધા હોય તો પરમાત્મા આપણને અવશ્ય પ્રાપ્ત થાય. પણ જ્યાં ભાવ નથી, જ્યાં ભેદ છે ત્યાં પરમાત્મા ક્યારે નહીં આવે. એમ ધૃતરાષ્ટ્ર ત્યાં ભેદ હતો એટલે પરમાત્મા એને ન મળ્યા અને પાંડવોમાં અભેદ હતો એટલે પાંડવોને ભગવાન મળ્યા. કથા ખાલી સાંભળીને આનંદ લેવાથી કંઈ પ્રાપ્ત થવાનું નથી, પણ એ કથાના મર્મ શું છે, કથાનો હેતુ શું છે, કથાથી આપણે કયો પાઠ લેવાનો છે એ આપણા જીવનમાં જો કદાચ ઉતરી જાય તો આ જીવન સાર્થક થઈ જાય. અહીંયા આપણે આવ્યા છીએ ને તો આપણે આપણા જીવનના કંઈક એવું પાથું બાંધવાનું છે ને, અહીંથી બાંધીને લઈ જવાનું છે જ્યાં ઉપર જઈએ ને જ્યાં ભગવાન કહે કે હે મનુષ્ય તું શું લઈને આવ્યો? મેં તને મોકલ્યો હતો અહીંથી સુંદર મજાની કાયા સાથે તને મોકલ્યો હતો. એવી સુંદર બુદ્ધિ આપી હતી, સુંદર કાયા આપી હતી. તને હાથ આપ્યા હતા, એ હાથથી તારે કર્મ કરવાનું હતું. તને પગ આપ્યા હતા, એથી તારે યાત્રા તીર્થ કરવાના હતા. તને કાન આપ્યા હતા, એ કાનથી તારે કથાઓ આદિનું સ્મરણ કરવાનું હતું. આંખ આપી હતી, એ મારા સૃષ્ટિના રૂપના દર્શન કરવાના હતા. છતાં પણ તે આ સર્વનો દુરુપયોગ કર્યો. ભગવાને હાથ આપ્યા છે તાળી પાડી ભગવાનનું નામ લેવા અને સારા કર્મ કરવા અને એ કર્મ કરવા કોઈ ખોટા વાળમાં નાખવા નથી આવ્યા. આખી જિંદગી આપણે હાય હાય કરતા રહીએ. મારું 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 કહીએ. તમે કૂવો હોય ને, કૂવાની અંદર આમ નીચું મોં રાખી અને જોરથી બોલજો મારું, તો ત્યાંથી 7 વખત અવાજ આવશે મારું મારું મારું. એટલે ભગવાન કહે છે કે જે મારું મારું કરશે એને હું મારીશ. અને કદાચ આપણે એમ બોલી દઈએ તારું, તો પછી ત્યાંથી 7 વખત જવાબ છે તારું તારું. કદાચ જો તું એને અર્પણ કરી દઈશ, બીજાના માટે ઉપયોગ આવશે તો હું તને તારી દઈશ. તારું આ જીવન તરી જશે, તારું આ ભાગ, તારું આ સંસારનું જે નાવું છે ને એ આ સંસાર સરોવરથી રૂપતા એને તારી અને છેક વૈકુંઠના કિનારા સુધી લઈ જાય. આપણે નક્કી કરવાનું છે કે આપણે જન્મથી કેટલા વર્ષના થયા, એ વર્ષોની અંદર ધન વગરનું બીજું કેટલું ભેગું કર્યું. આપણે તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની જાન અહીંયા દરવાજા પર આવી ગઈ છે અને આપ જોઈ શકો છો માણસો અહીંયા કેટલા ખુશ છે, નાચી રહ્યા છે ઢોલ ઉપર. જાણે ઓરિજિનલ જાનનું આગમન થયું હોય. ભગવાન શ્રી કૃષ્ણની જાન ગાડીમાં લાવવામાં આવી છે કિયાની અંદર. આપ જોઈ શકો છો કેટલો હરખ છે ગામની પબ્લિકને મિત્રો ખરેખર. અને આવું દ્રશ્ય જોવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. એટલા માટે જ મેં આ વ્લોગ ખાસ બનાવ્યો છે કે આ વસ્તુ હર રોજ જોવા નથી મળતી. મેં એક પથમેળા એક વખતે જોયું પણ આટલી મજા તો મને પથમેળામાં પણ નથી આવી જે તુલસી વિવાહની મજા અહીંયા આવી છે. ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી લો આપ સૌ. થોડી જ વારમાં તુલસી માતા પણ આવતા જશે અહીંયા. જે મિત્રો વરરાજાની ગાડી રોકવાનો રિવાજ છે એ પણ ભગવાન સાથે નિભાવવામાં આવે છે. અહીંયાની બેન દીકરીઓએ ગાડીની આગળ હાથ કરી ગાડી ઊભી રાખી એમનો રિવાજ નિભાવ્યો અને પછી ગાડીની અંદર જવા દીધી. જે રિવાજ પૂરો કર્યા પછી ખરેખર એકદમ રીતિ રિવાજ સાથે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ જોઈ બહુ આનંદ થયો. હજી તો મામેરું પણ ભરવાનું બાકી છે, એ પણ આપણે જોઈશું. બસ થોડી જ વારમાં હવે મામેરું આવી રહ્યું છે, આપ જોઈ શકો છો મિત્રો.
કે મામેરું આવી ગયું છે. હવે હું તમને મામેરાને થોડું ડીપમાં બતાવીશ. આપ જોઈ શકો છો, એક જ મિનિટ મિત્રો. હા, આપ જોઈ શકો છો મામેરું અહીંયા આવી ગયું છે. લગભગ 1 લાખ જેવું તો મામેરું ભર્યું છે આ લોકોએ. ભગવાન શ્રી કૃષ્ણની જાન આવેલી છે અને તુલસી માતાનું મામેરું 1 લાખ રૂપિયા ભર્યું છે. ધન્યવાદ આ ગામની પબ્લિકને લાઈ મિત્રો. બહુ લોકો દાતાશ્રી પણ થયા છે અહીંયા. ઘણી બધી વસ્તુઓ દાનમાં, આમ જોવા જઈએ તો કથામાં ટોટલ ખર્ચો જોવા જઈએ તો દાન પેટે જ છે. કોઈ પણ મંદિરમાંથી કે આશ્રમમાંથી ખર્ચો આપવાનો નથી થતો. જે બરસાના આશ્રમ છે અહીંયા, જેનું સંચાલન બેન શ્રી કમુબેન કરી રહ્યા છે, જે ગૌ ભક્ત છે અને રાધા કૃષ્ણના પ્રેમમાં હજુ સુધી પણ મીરાબાઈનું પાત્ર ભજવી રહ્યા છે. ધન્યવાદની પાત્ર છે. અને આપ જોઈ શકો છો મામેરું અહીંયા ચોરીની અંદર આવી ગયું છે. સામે બેઠા કમુબેન છે. આપ જોઈ શકો મિત્રો, બહુ ખરેખર અનેરો નજારો છે, જોવાની બહુ મજા આવશે. અને હવે ભગવાનની જાન અંદર ચોરીની અંદર આવી રહી છે. આપ જોઈ શકો છો ભગવાનનું આગમન થઈ રહ્યું છે. એક બેન જેમણે કૃષ્ણ ભગવાનનો પહેરવેશ ધારણ કરી હાથમાં નંદલાલાને લઈ અને ચોરી તરફ આવી રહ્યા છે. સાથે અમારા ખાસ મિત્ર દિલીપ જોશી પણ છે. જે મતલબ પરંપરા હોય એ રીતે જ, મતલબ બહુ મિત્રો આમ કહી શકાય ને કે આવું આયોજન મેં પહેલી વાર જોયું છે અને બહુ આનંદ થયો ખરેખર આયોજન જોઈ. અને આમ થોડુંક કંઈક અલગ પણ લાગ્યું કે આવો રીતિ રિવાજ આપણે જોયો નહોતો આજ સુધી. ઘરે લગ્ન હોય આખી અલગ વસ્તુ હતી ને ભગવાનના લગ્નમાં જવાનો મોકો મળ્યો ને એ પણ સૌભાગ્યની વાત છે. ને હવે જ આપણે ખુદને થોડીક વાર જોઈ લઈએ કે આપણે કેવા લાગીએ છીએ. બાકી આજુબાજુ કિશનભાઈ, દિલીપભાઈ બધા ઊભા જ છે. ખુદને થોડોક કીધું શૂટ વ્લોગમાં લઈ લઈને કોઈને ખબર પડે કે વ્લોગ બનાવવાવાળો હું જ છું. બાકી હવે ભગવાનને ચોરીની અંદર લાવવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો મિત્રો. ભગવાન શ્રી દ્વારકાધીશની ચોરીની અંદર લાવી દેવામાં આવે છે. અને હવે થોડીક જ વારમાં તુલસી માતાને પણ અહીંયા લાવવામાં આવશે. આપ જોઈ શકો છો મિત્રો, ખરેખર બહુ અનેરો નજારો છે. કેટલી બહોળી સંખ્યામાં પબ્લિક પણ ઉમટી છે અહીંયા દર્શન કરવા માટે તુલસી વિવાહના. અને બહુ જ આનંદમય આજનો જે તહેવાર છે ખરેખર. આપ જોઈએ અને આપને લાગશે કે ના, આ વિડીયો જોયા પછી કંઈક અલગ આનંદ આવ્યો છે. ખરેખર બહુ સુંદર નજારો છે. તો જોડાયેલા રહેજો બ્લોગની સાથે. જોઈ શકો છો પબ્લિક કેટલી છે. અને હવે તુલસી માતા પણ આવી ગઈ છે ચોરીની અંદર મિત્રો, આપ જોઈ શકો છો. અને હવે બસ એમના ફેરાફેરી ટૂંક સમયમાં સ્ટાર્ટ થશે. જે રીતિ રિવાજ પ્રમાણે આગળ જે કપડું રાખવામાં આવે છે પણ આપ જોઈ શકો છો. એનો ફિક્સ રિવાજ તો મિત્રો મને પણ ખબર નથી કંઈ, પણ વિધિ વિધાન સાથે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો કે હવે ફેરા ફરવાનું પણ અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે. બીજું મંગળું, પહેલું મંગળું આપણે રીલ્સ અહીંયા શૂટ કરવાની હતી, તો એક ફેરો રીલ્સમાં એક ફેરો વ્લોગમાં એ રીતે શૂટ કર્યું. કારણ કે આપણે જોડે ફોન એક જ છે મિત્રો. બીજો ફોન લાવીશું ત્યારે આખો વ્લોગ બનાવીશું. હાલ તો ધંધો અને વ્લોગ બે કરવું પડે એટલે બંને ભેગું સ્ટાર્ટ રાખ્યું છે. જોઈ શકો છો ફેરાફેરી ચાલુ છે. બહુ અનેરો આનંદ છે ખરેખર. આ જોવાનું દ્રશ્ય બહુ જોરદાર છે. શોભાવે છે જોશી શાંતિલાલ જેશુભાઈ તથા ચૌધરી ગોવિંદભાઈ રત્નુભાઈ 31,000 નું મામેરું અહીંયા ભર્યું છે. ત્રણ દાતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ જોઈ શકો છો મિત્રો દાન પણ કેટલું આવી રહ્યું છે. અને હવે આપણું થોડું માપનું સ્વાગત પણ કરી દીધું છે લોકોએ. ધન્યવાદ સ્વાગત બાબતે. હવે ભગવાન શ્રી કૃષ્ણ અને તુલસી માતાની આરતીનું આયોજન છે. આરતી એમને કરી રહ્યા છે. એટલે બસ આરતી પટાઈ અને હવે આપણે થોડીક વારની અંદર વ્લોગને સમાપ્ત કરી નીકળીશું ઘરે જવા માટે. તો જય દ્વારકાધીશ. હવે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે.